Hello, hello. Good morning, all. Very good morning. Very good morning. ચાલો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું છોકરાઓ? અક્ષય, પ્રહલાદસિંહ, વેરી ગુડ બેટા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. છોકરાઓ શું જોયું હતું બેટા પ્રીવિયસ લેક્ચરમાં આપણે? ચેપ્ટર પૂરું કર્યું હતું? યસ, વેરી ગુડ પ્રથમ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિટર્મિનન્ટ અને મેટ્રાઇસિસ એટલે કે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 કમ્પ્લીટ કરેલા. ધેન આજે આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે લિમિટ્સ. યુનિટ નંબર 3 લિમિટ્સ. સર હા બેટા. મારો ચોપડો એક બીજા પાસે ને લોકડાઉન થઈ ગયું એટલે એ ચોપડો એની પાસે વહી ગયો તો મારે શું કરવાનું હવે? તારી બુક ન્યા વહી ગઈ છે એમ ને? હા, મેં એને પરમદી દીધો તો, જેથી લાસ્ટ ડે હતો ને તેથી દીધો તો. હવે એ ચોપડો વહી ગયો તો મારે શું કરવું? આમ જો મેં છે ને મટીરિયલ તમને મોકલી દીધું છે તમારા ગૂગલ ક્લાસરૂમમાં. એમાંથી વાંચજે મારો દીકરો. કાંઈ વાંધો નહીં, હાલો. રેડી? હા. ડન ડન. હા, હાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ટાઇટલ આપી દો લિમિટ. છોકરાઓ સાથે છે ને બેટા લખતા જાજો અથવા સ્ક્રીનશોટ લેતા જાજો, તમારે પાછળથી લખવું હોય તો. ડન. ટાઇટલ આપી દો લિમિટ. ચાલો લિમિટ કોને કહીશું પહેલાં આપણે સમજી લઈએ. જુઓ, let us consider a function f of x equal to x square minus 1 upon x minus 1 in which for the different values of x we try to obtain f of x as follows. એક ફંક્શન આપને આપેલું છે છોકરાઓનો સ્ક્રીનશોટ સાથે લેતા જજો. ચેપ્ટર પૂરું થશે એટલે મટીરિયલ તો હું તમને ગૂગલ ક્લાસરૂમમાં મોકલી દઈશ, પણ તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો એટલે તમારે જો કોઈને ઘરે પ્રિપેરેશન કરવી હોય સાથે સાથે તો કામ લાગે. ડન. ચાલો, એક ફંક્શન આપણે આપેલું છે, આમાં એક્સની જુદી જુદી વેલ્યુ આપણે મૂકીએ, શું પરિણામ મળે એ જોઈએ. જુઓ, લિમિટ કોને કહેવાય કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ પહેલાં. સપોઝ કે હું એક્સની વેલ્યુ મૂકું છું પહેલાં 2. સપોઝ એક્સ ઇક્વલ ટુ 2, એટલે આ ફંક્શનની અંદર જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખશું આપણે? 2. તો શું થશે? 2 સ્ક્વેર માઇનસ 1 અપોન 2 માઇનસ 1. 2 સ્ક્વેર એટલે 4, 4 માઇનસ 1 એટલે 3, 2 માઇનસ 1 મીન્સ 1, 3 અપોન 1 એટલે આન્સર 3. હવે એક્સની વેલ્યુ મૂકીએ 0. ડન. એક્સની જગ્યાએ 0 મૂકો. 0 મૂકે એટલે 0 સ્ક્વેર માઇનસ 1 અપોન 0 માઇનસ 1 એટલે માઇનસ 1 અપોન માઇનસ 1 એટલે આન્સર 1. બટ એક્સની વેલ્યુ 1 મૂકો. એક્સની વેલ્યુ 1 મૂકો ને એટલે આપણને આન્સર મળશે 0 અપોન 0. હવે આ 0 અપોન 0 છે એને સોલ્વ ના કરી શકાય, એ કોઈ નંબર નથી. એક ફોર્મ છે જેને કહેવાય ઇનડિટર્મિનેટ ફોર્મ. ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે એવું ફોર્મ કે જેની વેલ્યુ ડિટરમાઇન કરી શકાય નહીં, એના વિશે કાંઈ જાણી શકાય નહીં. તો શું કરવું? તો કે therefore at x equal to 1 the given function may not be exist. x equal to 1 આગળ આ ફંક્શનનું એક્ઝિસ્ટન્સ નથી, એટલે કે x equal to 1 આગળ આ ફંક્શનની વેલ્યુ આપણને મળી શકે નહીં. ડન. x equal to 1 આગળ આ ફંક્શનની વેલ્યુ આપણને મળી શકશે નહીં. શા માટે નહીં મળે? તો કે એક્સની કિંમત જો આપણે 1 મૂકીએ તો આપણને ડિનોમિનેટર 0 મળે છે, અને ડિનોમિનેટર 0 થવો જોઈએ નહીં. જો ડિનોમિનેટર 0 થઈ જાય તો આન્સર શું થઈ જાય? ઇનફાઇનાઇટ. એટલો મતલબ કે એક્સની કિંમત 1 આ ફંક્શન માટે લઈ શકાય નહીં.
હવે એક્સની કિંમત 1 સિવાયની કોઈ પણ લઈ શકાય, પણ 1 લઈ શકાય નહીં. ડન. એનો મતલબ શું થશે? ઇટ મીન્સ ધેટ આ એરો છે ને છોકરાઓ, એને આપણે વાંચીશું ટેન્ડ્સ ટુ, એક્સ ટેન્ડ્સ ટુ 1. એરાનું નામ છે ટેન્ડ્સ ટુ, TENDS, TENDS. ડન. ટેન્ડ્સ ટુ એક્સ ટેન્ડ્સ ટુ 1, એટલે એક્સ છે એ 1 ની નજદીક જવાનો પ્રયત્ન કરશે. એકચ્યુઅલી 1 બની શકશે નહીં. એક્સ છે 1 ની નજદીક જશે પણ 1 બની શકશે નહીં. આનો મિનિંગ એ થાય, એક્સ ટેન્ડ્સ ટુ 1 નો મિનિંગ શું થાય? એક્સ ઇઝ નિયર ટુ ધી 1 બટ નોટ ઇક્વલ 1. એક્સ 1 ની નજદીક જઈ શકે એટલે એક્સની વેલ્યુ છે એ 1 ની એકદમ નજદીકની, એટલે 0.9999 આવી કંઈક થઈ શકે. Then પણ એકચ્યુઅલી એ 1 થઈ શકશે નહીં. It means that x tends to 1, the values of f of x will be obtained. That is the concept of limit. તો લિમિટ આપણને શું કહે કે કોઈ પણ ફંક્શન છે કે જેનો ડિનોમિનેટર 0 થતો હોય કોઈ એક વેલ્યુ આગળ, જેનો ડિનોમિનેટર કોઈ એક વેલ્યુ આગળ 0 થતો હોય, તો એવા ફંક્શનને આપણે નોન ઝીરો કેવી રીતે બનાવવું? ડન. ડિનોમિનેટરની માં એક્સની વેલ્યુ હું 1 મૂકું તો જવાબ 0 થઈ જાય. તો જવાબ 0 ના થાય એ માટે શું કરવું? આની લિમિટ થઈ ગઈ કે આમાં તમે 1 મૂકી શકો નહીં, એની લિમિટ થઈ. પણ હવે મારે 1 મૂકવો જ હોય અને આન્સર ડિનોમિનેટરનો 0 ના આવે, એવું કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે ભાઈ એવું કરવું હોય તો ઉપર છે x² - 1 તમને જે આપેલું છે x² - 1, એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખો. આપણે આ સૂત્ર જાણીએ છીએ. શું કયું સૂત્ર આપણે જાણીએ છીએ? ઓકે ભાઈ, a² - b² ઇક્વલ ટુ a - b ઇન્ટુ a પ્લસ b. a² - b² ઇક્વલ ટુ a - b a પ્લસ b. જો આ ફોર્મ્યુલા વિશે આપણે માહિતગાર છીએ. a² - b² ઇક્વલ ટુ a - b a પ્લસ b, a - b ઇન્ટુ a પ્લસ b. આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. ડન. તો અહીં x² - 1 છે તો શું લખી શકાય? x² - 1 ને શું લખી શકાય? આ ફંક્શન ઉપર ધ્યાન આપો. x² - 1 ને શું લખી શકાય? તો કે એને લખી શકાય x - 1 x પ્લસ 1. એમ આઈ રાઈટ? x - 1 ઇન્ટુ x પ્લસ 1. આમ લખી શકાય. ડિવાઈડ બાય x - 1, ડિવાઈડ બાય x - 1. તો x - 1 કેન્સલ. શું બચશે? શું બચશે? x પ્લસ 1. શું બચશે આપણી પાસે? x પ્લસ 1. હવે જુઓ, ડિનોમિનેટર નીકળી ગયું. જેની વેલ્યુ 0 થતી હતી 1 આગળ, એ ડિનોમિનેટર કેન્સલ થઈ ગયું. એટલે હવે ડિનોમિનેટર 0 થાય ને હવે તમે આમાં x ની વેલ્યુ ડાયરેક્ટલી 1 મૂકો. 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2. ડન. તો ડિનોમિનેટર જો 0 થતો હોય તો શું કરવાનું? તો કે ભાઈ ન્યુમેરેટરના એવા ફેક્ટર પાડવાના જેથી ડિનોમિનેટર કેન્સલ થઈ જાય, જેના કારણે ફંક્શનની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થતી હતી એ ડિનોમિનેટર હતો. આ ડિનોમિનેટરના આપણે ન્યુમેરેટરના ફેક્ટર પાડી અને કેન્સલ કરી નાખ્યું. હવે ડિનોમિનેટર 0 થશે નહીં, એટલે લિમિટને આપણે ઓવરકમ કરી કહેવાય. ડન. આ થઈ ગયું લિમિટ. મિનિંગ ઓફ x ટેન્ડ્સ ટુ a. x ટેન્ડ્સ ટુ a નો મિનિંગ શું થાય? ઇટ મીન્સ ધેટ x ઇઝ વેરી ક્લોઝ ટુ a. એટલે x છે એની એકદમ નજદીક છે, બટ નોટ ઇક્વલ ટુ a. એ ક્યારે a બની શકશે નહીં. એટલે આવું છે. જુઓ, અહીંયા કોઈ પોઈન્ટ આપણે લઈએ x, અહીંયા કોઈ પોઈન્ટ આપણે લઈએ a. હવે x છે એ ટ્રાવેલ કરે છે. સપોઝ આ છે રસ્તો છે. ડન. x ટ્રાવેલ કરે છે, એનું ડેસ્ટિનેશન છે a. x ને a સુધી પહોંચવું છે તો એ શું કરશે? તો કે ધીમે ધીમે આ ડિસ્ટન્સ કવર કરતું જશે. આવું આપણે સમજીએ. કોઈ એક વ્યક્તિને રાજકોટથી સોમનાથ પહોંચવું છે તો એ શું કરશે? ધીમે ધીમે ડિસ્ટન્સ કવર કરતું જશે. પહેલાં આટલું ડિસ્ટન્સ કવર કરશે, પછી આટલું, પછી આટલું, પછી આટલું, પછી આટલું, અને એક સમયે ક્યાં પહોંચી જશે? સોમનાથ.
પણ વ્યક્તિ સોમનાથ પહોંચે છે, વ્યક્તિ સોમનાથ બની જતો નથી. વ્યક્તિ વ્યક્તિ જ રહી, સોમનાથ સોમનાથ જ રહી છે, વ્યક્તિ ક્યારેય સોમનાથ બની શકે નહીં. ડન. એટલે એક્સ ટેન્સ ટુ એનો મિનિંગ શું થાય કે એક્સ ધીમે ધીમે એ સુધી જવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યારેય એ બની શકે નહીં. એ સુધી પહોંચી જાય પણ એ નથી. એક્સ એક્સ જ રહે, એ જ રહે. ડન. તો આને કહેવાય એક્સની લિમિટ. આને શું કહેવાય? એક્સની લિમિટ. લિમિટને ઇન શોર્ટ લખાય LIM ને શું વાંચીશું આપણે? લિમિટ. આને લખીશું લિમિટ એક્સ ટેન્સ ટુ એ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ. ડન. ચાલો, મિનિંગ ઓફ એક્સ ટેન્સ ટુ 0. એક્સ છે 0 ની નજદીક જવાનો પ્રયત્ન કરશે પણ એ 0 ક્યારેય બની શકશે નહીં. મિનિંગ ઓફ એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. હવે મિત્ર જોજો, એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટીનો મિનિંગ શું થાય? તો કે ભાઈ એક્સ ઇન્ફિનિટી એટલે કોઈ નંબર નહીં. યાદ રાખજો, ઇન્ફિનિટી એ કોઈ નંબર નથી. એટલે કે એક્સ છે એ એક જગ્યા સુધી આ ઇન્ફાઇનાઇટ છે. આ પ્રોસેસ છે એ શું છે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે એવી પ્રોસેસ જેનો ક્યારેય અંત આવતો નથી. ઇન્ફાઇનાઇટ એટલે એવી પ્રોસેસ જેનો ક્યારેય અંત આવતો નથી, એટલે અનંત પ્રોસેસ. હવે એક્સ અહીંથી પોતાની જર્ની શરૂ કરે, અમુક ડિસ્ટન્સ કવર કરે, એક સ્થાન સુધી પહોંચે, n પ્લેસ સુધી એ પહોંચે. પછી ત્યાંથી આગળ વધે એટલા n પ્લેસ આવશે, n+1, પછી n+2, n+3, આવું કરતાં કરતાં આગળ વધતો જાય, ક્યારે સ્ટોપ થાય નહીં. ડન. તો જુઓ શું કહે છે કે સપોઝ n ઇઝ અ પ્રી ડિટરમાઇન્ડ વેરી લાર્જ નંબર. કે n છે એ પહેલેથી ડિફાઇન કરેલો કોઈ લાર્જ નંબર છે. એટલે કે હું એમ કહું કે ભાઈ રાજકોટથી સોમનાથ જવું છે, સોમનાથ મેં પહેલેથી ડિસાઇડ કરેલું સોમનાથ જવું, પણ એવું નક્કી નથી કે ત્યાંથી આગળ જવું કે નહીં. આપણી પાસે ઘણો બધો સમય છે, ત્યાંથી આગળ જવું કે નહીં એ હજી નક્કી નથી. સોમનાથ પહોંચ્યા પછી એવું નક્કી કરીએ છીએ કે હાલો હવે થોડીક આગળ ત્યાંથી નીકળીએ. દેન તો શું કરીએ છીએ? નાવ એક્સ ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ બીકમ્સ લાર્જર દેન ધી પ્રી ડિટરમાઇન્ડ નંબર n. એક્સ જર્ની શરૂ કરે છે, નક્કી કર્યું કે ભાઈ સોમનાથ જવું છે. સોમનાથ ગયા પછી એવું ખબર પડી કે હજી આપણી પાસે ઘણો બધો સમય છે, હજી આગળ ફરવા જવું હોય તો જઈ શકાય છે. કે ભાઈ દીવ જવું છે કે ઉના જવું છે, જઈ શકાય. તો ત્યાંથી આગળ વધશે. ત્યાં ગયા પછી ફરી પાછું એમ થાય કે હજી થોડોક સમય છે, હજી આગળ જઈએ. તો આગળ આગળ જતા જઈએ. હવે ક્યાં સુધી જવું એ નક્કી નથી. ત્યારે એમ કહી શકાય કે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. એટલે જર્ની માટે કોઈ એક જ પ્લેસ નક્કી નથી, ત્યારે આપણે એવું કહી શકીએ કે એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. ડન. એક્સ છે ક્યાં સુધી આગળ જાય ઇઝ નોટ ડિસાઇડેડ. ડન. So here note that infinite is not any number. Infinite એ કોઈ નંબર નથી. ખાસ ધ્યાન રાખજો, ઇન્ફાઇનાઇટ કોઈ નંબર નથી, એ પ્રોસેસ જે ક્યારેય પૂર્ણ થતી નથી. છોકરાવાનો સાથે સ્ક્રીનશોટ લેતા જજો બેટા. ચાલો, આ પહેલું પેજ છે, એનું સ્ક્રીનશોટ લેવાઈ ગયું દરેકને? સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ એવું ટાઈપ કરજો. તો બીજું પેજ પછી આપણે આગળ વધારીએ. બેટા રેડી? બધાને સ્ક્રીનશોટ લેવાઈ ગયો? પેજ નંબર 1? યસ યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. ચાલો, પેજ નંબર 2. આનો સ્ક્રીનશોટ લઈ લો. પેજ નંબર 2. દરેક પેજ આવે ને એટલે તમારે એનો પેજ કમ્પ્લીટ થાય એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનો. ડન. ચાલો રેડી? પહેલા અને બીજા પેજનું સ્ક્રીનશોટ લેવાઈ ગયું છોકરાઓ? ઓકે, ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. હવે લિમિટની વ્યાખ્યા જોઈ જુઓ. લિમિટ આપણે શું કે? સપોઝ f of x is a real function of a real variable x. f of x કોઈ રિયલ ફંક્શન છે. રિયલ ફંક્શન એટલે એવું ફંક્શન કે જેનો આન્સર છે ને તમે શેમાં મળે? રિયલ નંબરમાં મળે. ડન. એટલે કે 0 પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. આવા કોઈ પણ નંબરમાં સ્ક્વેર રૂટ વાળું પણ હોઈ શકે, આવું કોઈ આન્સર મળે. વેરિયેબલ પણ એવો જ હશે, રિયલ. If by taking the value of the variable x very near to a, એટલે કે આપણે એવી x ની વેલ્યુ પસંદ કરીએ જે કોઈ એક નંબર a ની ખૂબ નજદીક હોય,
ધ વેલ્યુ ઓફ એફ ઓફ એક્સ ગોઝ ટુ અ ફિક્સ નંબર એલ, ત્યારે શું થશે તો કે ભાઈ એફ ઓફ એક્સ છે એ એલની નજદીક જશે. જેમ એક્સ છે એ એની નજદીક જાય એમ એફ ઓફ એક્સ છે એ કોની નજદીક જાય તો કે એલની નજદીક. હવે આપણે સપોઝ કે સોમનાથ જવું છે, આપણે સોમનાથ તરફ આગળ વધીએ એમ આપણી ગાડીએ સોમનાથ તરફ જ આગળ વધે. ડન. એટલે આ જેમ વેરિયેબલ બદલાય, વેરિયેબલ આગળ આગળ વધતું જાય એમ ફંક્શન પણ આગળ આગળ વધતું જાય. વેરિયેબલ કોઈ એક જગ્યાએ સ્ટોપ થઈ જાય તો ફંક્શન પણ કોઈ એક જગ્યાએ સ્ટોપ થઈ જાય. ડન. આને કહેવાય લિમિટ. It can said that when x tends to a, f of x tends to L. અને મેથેમેટિક્સની ભાષામાં શું કહેવાય કે જ્યારે x છે a સુધી પહોંચશે ત્યારે f of x એ L સુધી પહોંચશે. મેથેમેટિકલી it can be represented by, જો મેથેમેટિકલી એને આ રીતે લખી શકાય, લિમિટ x tends to a, limit x tends to a, f of x equal to L, limit x tends to a, f of x equal to L. આ લિમિટની વ્યાખ્યા થઈ ગઈ. જેમ x છે a સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે એમ f of x છે L સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. આને કહેવાય લિમિટની ડેફિનેશન. f of x કેવું ફંક્શન છે તો કે રિયલ ફંક્શન. એ કેવો નંબર છે તો કે રિયલ નંબર. ડન. જેવી રીતે x is very close to a, then similar way f of x is very close to L. ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પેજ નંબર 3 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો રેડી? સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા બધાને? પેજ નંબર 3. કેવલ, ધવલ, યસ. રવિરાજ સિંહ, યસ. ડન ડન, વેરી ગુડ. ઉજ્જવલ, યસ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. સમ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ ઓન લિમિટ્સ. હવે જુઓ, એક વસ્તુ આપણે તમને કહી દઉં. સપોઝ આપણે આવું ફાઇન્ડ કરવું છે. ફાઇન્ડ એક્ઝામ્પલ નંબર 1. ફાઇન્ડ લિમિટ x tends to 2. Find limit x tends to 2. x square plus 2. x square plus 2. આની લિમિટ આપણે ફાઇન્ડ કરવી છે. કેવી રીતે લિમિટ ફાઇન્ડ કરાય જુઓ. લિમિટને દર્શાવાય સ્મોલ એલ વડે. લિમિટને કોના વડે દર્શાવશું? સ્મોલ એલ વડે. સ્મોલ એલ ઇક્વલ ટુ લિમિટ x tends to 2, limit x tends to 2 into bracket x square plus 2 into bracket x square plus 2. ડન. હવે જુઓ, હવે x ની કિંમત હું 2 મૂકું તો ડિનોમિનેટર 0 થાય છે? ડિનોમિનેટરમાં કાંઈ છે જ નહીં, એટલે 0 થવાનો પ્રશ્ન જ નથી. x ની કિંમત હું 2 મૂકું તો ડિનોમિનેટર 0 થાય છે તો કે નહીં. તો આ ફંક્શનની અંદર ડાયરેક્ટ x ની જગ્યાએ 2 મૂકી શકાય. મૂકી દો. x ની જગ્યાએ 2 મૂકું એટલે આમાં આવશે 2 square plus 2. 2 square plus 2. 2 square means 4. 2 square means 4. 4 plus 2 એટલે જવાબ શું આવે? 6. 4 plus 2 equal to 6. ચાલો રેડી? સમજાણું છોકરાઓ? શું કરવાનું? લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરવાની? જો ડિનોમિનેટર 0 ના થતો હોય તો ડાયરેક્ટ x ની જગ્યાએ શું મૂકી દેવાનું? 2. ન્યુમેરેટર 0 થાય તો ચાલે, પણ ડિનોમિનેટર 0 થવો જોઈએ નહીં. આ લિમિટનો નિયમ છે. રેડી? નંબર 2, એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. જુઓ, ફાઇન્ડ લિમિટ x tends to 2. Suppose limit x tends to 2. x square minus 4
अपॉन एक्स माइनस 2, एक्स स्क्वेर माइनस 4 अपॉन एक्स माइनस 2। हालो हवे हूँ करशो आमा। सो एल इक्वल टू सोल्यूशन एल इक्वल टू पहला लखी नाखशो लिमिट x टेन्स टू 2 लिमिट x टेन्स टू 2 एक्स स्क्वेर माइनस 4 एक्स स्क्वेर माइनस 4 अपॉन एक्स माइनस 2 अपॉन एक्स माइनस 2। चलो रेडी लखी नाख्યું इक्वल टू। હવે જુઓ x ની કિંમત આપણે 2 મૂકીએ તો ડિનોમિનેટર 0 થઈ જાય। x ની કિંમતોમાં 2 મૂકું તો 2 - 2 ડિનોમિનેટર શું થઈ જાય 0। એનો મતલબ કે ડાયરેક્ટ લિમિટ આવા એક્ઝામ્પલમાં મૂકી શકાય નહીં। જો ડિનોમિનેટર 0 ના થતો હોય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય। જો ડિનોમિનેટર 0 થતો હોય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં। એનો મતલબ કે x - 2 ને મારે કેન્સલ કરવા પડે। કેવી રીતે કરીશું તો આવી રીતે જુઓ લિમિટ x ટેન્સ ટુ 2 ન્યુમેરેટરના ફેક્ટર પડશે। જુઓ શું ફેક્ટર પડી શકાય લિમિટ ન્યુમેરેટરના અંશના અવયવ શું પડે x સ્ક્વેર માઇનસ 4 એટલે એને શું લખી શકાય લખો ચેટ બોક્સમાં ટાઈપ કરો બેટા x સ્ક્વેર માઇનસ 4 ના બે ફેક્ટર કયા કયા થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો શું લખી શકાય a માઇનસ b a પ્લસ b। તો x સ્ક્વેર માઇનસ 4 હોય તો શું લખી શકાય चेट बॉक्स में टाइप करो छोकराओ फटाफट एक्स स्क्वेर माइनस 4 ना फैक्टर यस हर्ष राइट आंसर अक्षय राइट आंसर दुष्यंत राइट आंसर बेटा आना बे फैक्टर पड़शे एक्स माइनस 2 और बीजू एक्स प्लस 2 एक्स माइनस 2 और बीजो फैक्टर आवशे एक्स प्लस 2। रेडी x माइनस 2 और x प्लस 2 डिवाइड बाय x माइनस 2 डिवाइड बाय x माइनस 2। હવે ઉપરથી અને નીચેથી x માઇનસ 2 કેન્સલ શું બચશે આપણી પાસે તો કે લિમિટ x ટેન્સ ટુ 2 લિમિટ x ટેન્સ ટુ 2 ઇન્ટુ x પ્લસ 2 x પ્લસ 2। હવે જુઓ કોઈ ડિનોમિનેટર છે નહીં x ની કિંમત 2 મૂકો તો ડિનોમિનેટર 0 થતો નથી। વેરી ગુડ અક્ષય નિખિલ વેરી ગુડ બેટા ડિનોમિનેટર 0 થતો નથી તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય x ની જગ્યાએ 2 મૂકી દો એટલે આવશે 2 + 2 and 2 + 2 is nothing but 4। તો આ દાખલાનો જવાબ આવશે 4। ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો છોકરાઓ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બધા। स्क्रीनशॉट लेवाई जाए એટલે चेट बॉक्स में ओके टाइप कर रेडी ओके डन 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 वेरी गुड थैंक यू अलग એટલે ભાઈ બાકીના હુતા છે જાગો માર દીકરો હાલો ओके ओके डन वेरी गुड। तो આપણે એક્ઝામ્પલમાંથી શું શીખ્યા જુઓ કે ડિનોમિનેટર 0 થતો હોય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં ફેક્ટર પાડવા પડે। જે ફેક્ટર દ્વારા ડિનોમિનેટર 0 થતો હોય એ ફેક્ટરને કેન્સલ કરવું પડે। ડન સર સિમ્પ્લિફાઈ કર્યા વગર 0 આન્સર આવે તો એ બતાવવાનું યસ જુઓ 0 आंसर आवे ने सिम्प्लिफाई कर्या वगर 0 आंसर आवे सिम्प्लिफाई आने तमे ना करो तो डिनोमिनेटर में 0 थी जाए। आपणे खास ध्यान शुं राखवानुं डिनोमिनेटर 0 ना थवो जोईए न्यूमेरेटर 0 थाय तो कोई प्रश्न ज नहीं डिनोमिनेटर 0 थवो जोईए नहीं। रेडी दुष्यंत सिंह क्लियर बेटा न्यूमेरेटर में 0 आवे तो जवाब 0 पण डिनोमिनेटर 0 थवो जोईए नहीं। हवेना नियम जोई लेजो बे फंक्शनનું એડિશન અથવા સબટ્રેક્શન હોય સરવાળો કે બાદબાકી હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય। ડન લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ± g of x
પ્લસ હોય, બે ફંક્શનનો સરવાળો હોય અથવા બે ફંક્શનની બાદબાકી હોય તો બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. બે ફંક્શનનો ગુણાકાર હોય તો પણ બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. બે ફંક્શનનો ભાગાકાર હોય તોય બંનેને અલગ અલગ લિમિટ આપી શકાય. છેલ્લો નિયમ બહુ અગત્યનો જુઓ કે બે ફંક્શનનો એક કોન્સ્ટન્ટ હોય, સી બી એની કોન્સ્ટન્ટ. સી શું છે? કોઈ એક કોન્સ્ટન્ટ છે, એટલે કોઈ નંબર છે. તો સી હંમેશા લિમિટ પ્રોસેસની બહાર રહે. લિમિટ માત્ર ફંક્શનને લાગુ પડે. લિમિટ કોને લાગુ પડે? માત્ર ફંક્શનને. એટલે જેની પાસે એક્સ છે એને. જેની પાસે એક્સ નથી એને લિમિટ લાગુ નથી પડતી, એટલે લિમિટની પ્રોસેસની બહાર. ડન. ફોર એક્ઝામ્પલ, સપોઝ હું તમને આમ કહું, એક્ઝામ્પલ નંબર 3, ફાઇન્ડ, સપોઝ આમ કહું, ફાઇન્ડ limit x tends to -1. Suppose find limit x tends to -1, 2 into x plus 1, 2 into x plus 1 upon x square plus 1 upon x square plus 1. રેડી? આની લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરીશું એ લીખવાનું. હવે જુઓ, લિમિટ માત્ર ફંક્શનને લાગુ પડે. ફંક્શન એટલે જેની પાસે એક્સ હોય એ. તો આજે હું બ્રેકેટ કરું છું, આમાં બધામાં એક્સ છે. જુઓ, 2 પાસે એક્સ નથી એટલે 2 છે એ લિમિટ પ્રોસેસની બહાર. લિમિટ માત્ર કોને લાગુ પડશે? તો કે ફંક્શનને. ફંક્શન કોણ છે? કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x plus 1 upon x square plus 1 upon x square plus 1. રેડી? આ ફંક્શન છે. લિમિટ માત્ર કોને લાગુ પડશે? ફંક્શન. હાલો, આ 2 ના 2 એમને. હવે લિમિટ તમે ડાયરેક્ટ મૂકી શકશો આમાં એક્ઝામ્પલમાં. એક્સની જગ્યાએ -1 મૂકો, ડિનોમિનેટર 0 થાય છે, છેદ 0 થાય છે. જુઓ જી, એક્સની કિંમત -1 મૂકો, છેદ 0 થાય છે. છેદમાં શું થશે? એક્સની જગ્યાએ -1 મૂકો તો વેરી ગુડ અક્ષય, -1 નો સ્ક્વેર પ્લસ 1. -1 નો સ્ક્વેર એટલે +1. +1 ઇન્ટુ +1 એટલે +2. 1 + 1 એટલે કેટલા થઈ જાય? 2. -1 નો સ્ક્વેર એટલે +1, +1 ના +1 એમ. તો 1 + 1 એટલે કેટલા થઈ જાય? 2. ડિનોમિનેટર 0 થતો નથી એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. ડન, મૂકી દઈએ. એક્સની જગ્યાએ શું મૂકીશું? -1. તો ન્યુમેરેટરમાં શું થશે? -1 + 1 upon -1 નો સ્ક્વેર plus 1. So that is equal to 2 times. ચાલો, શું થશે? ઉપર શું થશે? -1 + 1 એટલે 0 upon 2. 0 upon 2. જેનો અંશ 0 એનો જવાબ 0. સો 2 into 0. ચાલો, 2 into 0 એટલે આન્સર શું આવશે? 0 નો કોઈ પણ સાથે ગુણાકાર કરો, જવાબ શું થઈ જાય? તો કે 0. રેડી? દુષ્યંત બેટા, જો દુષ્યંત સિંહ, આ તમે જે કહેતા હતા ને એવો એક્ઝામ્પલ. રેડી? અંશ 0, જવાબ 0. ખાસ ધ્યાન શું રાખવાનું? ડિનોમિનેટર 0 ના થાય તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. ડન? ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લઈ લ્યો છોકરાઓ ફટાફટ. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ઓકે લખી નાખજો. તો એક્ઝામ્પલમાં આપણે શું શીખ્યા? કે કોન્સ્ટન્ટ હોય તો એ લિમિટની બહાર રહે. કોન્સ્ટન્ટ છે એ લિમિટની બહાર આવે. રેડી? અક્ષય, -1 + 1 વાળું રિપીટ કરો. ઓકે, એક્સની જગ્યાએ -1 મૂકો. એક્સની જગ્યાએ શું મૂકો? -1. તો ડિનોમિનેટર 0 ના થવો જોઈએ. જુઓ, એક્સની જગ્યાએ -1 મૂકો તો ડિનોમિનેટર 0 થવો જોઈએ નહીં. હું એક્સની જગ્યાએ -1 મૂકું, આ એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ. આપણી પાસે છેદ છે x² + 1, x² + 1. આમાં એક્સની જગ્યાએ તમે -1 મૂકો એટલે આમ થશે -x નો સ્ક્વેર. એક્સની જગ્યાએ -1 મૂકવો એટલે -1 નો સ્ક્વેર પ્લસ 1. રેડી? હવે -1 નો સ્ક્વેર એટલે શું? +1.
માઇનસ માઇનસ પ્લસ, યસ, +1, 1 + 1 એટલે તો કેટલું? અક્ષય રેડી બેટા? -1 નો સ્ક્વેર એટલે -1 નો 2 વખત ગુણાકાર, -1 ગુણ્યા -1. રેડી? આ માઇનસ માઇનસ શું થાય? તો કે પ્લસ. 1 એકુ 1. ડન. ચાલો. હવે આ એક્ઝામ્પલ આપણે આપેલા છે, લિસ્ટ આપેલું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, રકમનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ લિમિટ્સ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. આયુષ હમણાં લઈ લો બેટા એટેન્ડન્સ, એક જ મિનિટ. હજી 5 મિનિટની વાર છે. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો છોકરાઓ? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ડન. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. x ની કિંમત 1 મૂકતા ડિનોમિનેટર 0 થાય છે. x ની કિંમત 1 મૂકતા ડિનોમિનેટર 0 થાય છે નહીં, કેમ કે આમાં કાંઈ ડિનોમિનેટર છે જ નહીં. એટલે x ની કિંમત હું 1 મૂકું તો ડિનોમિનેટરમાં કાંઈ ફેર પડશે નહીં, તો ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. ડાયરેક્ટ લિમિટ મૂકી દઈએ. x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે 1. સો 1³ - 1², 1³ - 1² પ્લસ 1. 1 નો ક્યુબ એટલે 1, 1 નો સ્ક્વેર એટલે 1, પ્લસ 1 ના પ્લસ 1 એમને. આ -1 અને +1 કેન્સલ, આન્સર બચશે 1. તો પહેલા દાખલાનો જવાબ શું આવશે? 1. ધેન સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, વેરી સિમ્પલ. સેકન્ડ એક્ઝામ્પલમાં લિમિટ x ટેન્સ ટુ -1, 1 + x + x² x³ x⁴ x⁵ અપ ટુ x⁻10. તો આ દાખલાનો જવાબ શું થાય? હવે આમાં ડિનોમિનેટર તો છે જ નહીં, એટલે x ની જગ્યાએ ડાયરેક્ટ -1 મૂકી શકાય. મૂકીએ x ની જગ્યાએ ડાયરેક્ટ -1. x ની જગ્યાએ ડાયરેક્ટ -1 મૂકવા, 1 ના 1 એમને. આ પેલા 1 ના 1 એમને. પછી જ્યાં x દેખાય ને શું લખવાનું? -1. એટલે આ -1, પછી -1 નો સ્ક્વેર, -1 નો ક્યુબ. યાદ રાખો, -1 ની પાવર જો બેકી સંખ્યા હોય, કેવી સંખ્યા હોય? બેકી સંખ્યા, એટલે કે ઇવન નંબર, તો એનો જવાબ થાય +1. એનો જવાબ થાય +1. ડન. અને -1 ની પાવર એટલે કે ઘાત જો એકી સંખ્યા હોય, એટલે કે ઓડ નંબર હોય, એકી સંખ્યા એટલે કે ઓડ નંબર હોય, તો એનો જવાબ થાય -1. ડન. તો 1 ના 1 એમને. તો આમાં શું આવશે? ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આવશે. એક વખત પ્લસ, એક વખત માઇનસ, એક વખત પ્લસ, એક વખત માઇનસ. તો આ માઇનસ પ્લસ બધા ઉડી જશે. આ 1, આ માઇનસ, અહીંયા ક્યાંક પ્લસ આવશે, અહીં કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે બચશે શું? માત્ર 1. તો આન્સર શું આવ્યો? 1. ડન. 1 થી 10 સુધી છોકરાઓ જવાનું, 1 થી 10 સુધી. જુઓ, આ 1 પ્લસ, હવે હું મૂકું -1. x ની એટલે -1 ની પાવર 1, પછી -1 ની પાવર 2, પછી -1 ની પાવર 3, -1 ની પાવર 4. દેન આવી રીતે જો અહીંયા -1 ની પાવર 1 હશે તો જવાબ -1 આવશે. આ 1 ના 1 એમને, આ પ્લસ ના પ્લસ એમને, આનો જવાબ -1. આ પ્લસ ના પ્લસ એમને, આ બેકી ઘાત છે એટલે જવાબ +1. પાછો આ એકી ઘાત છે એટલે જવાબ -1. તો 1 થી 10 માં એક એકી ને એક બેકી, એક એકી ને એક બેકી, એટલે એક વખત -1 એક વખત +1. એટલે અહીંથી માંડી અને પાવર 10 સુધી, અહીંથી માંડી અને -1 ની પાવર 10 સુધી બધું કેન્સલ થઈ જશે. કેમ કે એક એકી નંબર આવશે, એક બેકી નંબર આવશે. -1 ની ઘાત એકી નંબર આવે તો જવાબ -1 ને બેકી નંબર આવે તો જવાબ +1. એટલે આ બધા કેન્સલ થઈ જશે. એટલે જવાબ આ જે પહેલો આપણી પાસે ડિજિટ છે ને એ જ જવાબ બચે. એટલે આન્સર આવશે 1. ડન.
તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ ગણીશું. દેન હું એટેન્ડન્સ લઈ લઉં 1 જ મિનિટ, કોઈ લોગ આઉટ નહીં થતા. હું એટેન્ડન્સ લઈ લઉં બધા 1 જ મિનિટ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.